નાની ઉંમરમાંથી શબરી માર્તંડ ઋષિના બહુ સેવા કરી શબરીએ. મને આ પ્રસંગ બહુ ગમે છે ભાગવતમાં. એક અબલા નારી મેરે પ્યારે ભાઈ માર્તંડ ઋષિની બહુ સેવા કરી, આખી જિંદગી સેવા કરી, દોહી થઈ ગઈ. પણ માર્તંડ ઋષિ જ્યારે સ્વધામ જાય છે ને ત્યારે માર્તંડ ઋષિ શબરીને બોલી ગયા, શબરી તું એ નિખાલસતા ભાવે નિસ્વાર્થ ભાવે તું મારી ભક્તિ કરી છે ના, જા તને આશીર્વાદ આપું છું. આજ નહીં તો કાલે તારી ઘેરે રામ પધારશે, રામ પધારશે એવો શબ્દ સાંભળ્યો. શબરીના સાહેબ આખો ભવના ભવ સુધરી ગયા કે મારી ઘેરે રામ પધારશે. હા, હું તો ભીલ જ્ઞાતિની છું, એક અબલા નારી છું, અને મારે ત્યાં રામ આવે.